टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ અમરેલીમાં યુવકોના લગ્ન ન થવાની સમસ્યા વિશે। સમાજમાં કોઈને ઘરે જાઓ તો તમને એક વાત જરૂર સાંભળવા મળતી હશે કે સમાજમાં હવે છોકરીઓ જ નથી મળતી, પરંતુ આ સમસ્યા ફક્ત તમારા સમાજની નથી। દરેક સમાજમાં લગ્નની ઉંમરે છોકરાઓ વાંઢા ફરે છે। ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં જવા માટે કોઈ દીકરી તૈયાર નથી। હાલમાં જ બીજેપીના એક નેતાએ પણ આ જ સમસ્યાને લઈ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી। અમરેલી બીજેપીના નેતા ભરત કાનાબારે પોતાની પોસ્ટમાં લખ્યું કે અમરેલીમાં કોઈ દીકરી આપવા માટે તૈયાર નથી। તેમણે લખ્યું કે મારા એક સંબંધી મને મળવા આવ્યા કે મારી દુકાન વેચવાની છે, કેમ કે હવે મારે રાજકોટમાં શિફ્ટ થવું છે। એમની દુકાન પણ સારી ચાલે છે અને અમરેલી તેમના બાપ દાદાના વખતથી વતન છે, પણ આમ છતાં એમણે મને જ્યારે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે ખૂબ જ આશ્ચર્ય થયું। એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાના કારણે એમના દીકરાનો સંબંધ નથી થતો। કુટુંબ આર્થિક રીતે સુખી સંપન્ન છે, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો અને ધંધા સગવડ છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે છે। ઘડીભર તો મને એમ થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં તો નથી આવીને। પછી બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં, પણ અમરેલીમાં રહેતા હોવાના કારણે ઘણી બધી જ્ઞાતિમાં દીકરીવાળા સંબંધ કરવા માટે તૈયાર નથી। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા? આ શબ્દો બીજેપીના નેતા ભરત કાનાબરના હતા। તેમનો આક્ષેપ છે કે બીજા મોટા શહેરોનો વિકાસ કરવામાં અમરેલી પાછળ રહી ગયું છે અને આ શબ્દો ઘણું બધું કહી જાય છે। બીજા જિલ્લાના વિદ્યાર્થીઓ આવતા, પણ છેલ્લા 25 વર્ષની પરિસ્થિતિ એવી છે કે આ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ ગુજરાતના બીજા જે સેન્ટરોનો જે વિકાસ છે, વિકાસની દોડમાં અમરેલી આજે પાછળ છે। એના ઘણા બધા કારણો છે, ભૌગોલિક કારણો છે। અમારી જે કોઈ મોટી ઔદ્યોગિક વ્યવસ્થાઓ નથી, કોઈ એવા ઔદ્યોગિક સાહસો નથી, ટોટલી એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ જેને કહેવાય એવો ડિસ્ટ્રિક્ટ છે। એટલે જે મોટા શહેરોની દીકરીઓની વાત કરીએ તો એટલે અમરેલીમાં આવું જ નથી। ગામડાની પરિસ્થિતિ આના કરતાં પણ વધારે ખરાબ છે કે મોટા શહેરમાં સુરત કે અમદાવાદમાં રહેતા હોય અને 2 BHK ફ્લેટમાં જે મોટી થયેલી દીકરી એના 20 ફ્લેટ જેવડો મોટો અહીંયા કોઈ ગામડામાં ઢેલાવાળું મકાન હોય એવો પરિવાર હોય, પણ એની વાત આવે ને ગામડાની તો વાત જ જવાતી। અમરેલી જેવા સેન્ટરો પણ આજે મુશ્કેલી છે। જો કે અમરેલી માટે ભરત કાનાબારની વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તેનો તો ખ્યાલ નથી, પરંતુ અમરેલી જિલ્લા બીજેપી પ્રમુખ અતુલ કાનાણીએ દાવો કર્યો કે આ ભરત કાનાબાનો અંગત મત હોઈ શકે, સમગ્ર જિલ્લાનો નહીં। માનું છું ત્યાં સુધી આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે, બાકી જિલ્લાની જનતા માટે કે સમગ્ર જિલ્લા માટે આ મત ન હોઈ શકે। હાલની સ્થિતિમાં જોઈએ તો લગ્નગાળામાં 400 ઉપરાંત યુવાનોના લગ્નો થયા છે અમરેલીમાં, ત્યારે આ વાત અસ્થાને ગણાય। અત્યારે એક વાત કરીએ તો કોઈ પણ રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે, સ્વાભાવિક છે। કોઈ માત્ર અમરેલી જિલ્લા માટે નહીં, પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની દોટ હોય જ છે હંમેશા। ત્યારે અમરેલીમાંથી કોઈ બહાર ધંધા રોજગારમાંથી ગયા હોય તો આ વાત એમના માટે અસ્થાને ગણાય। લગ્ન થવા કોઈ સામાજિક રીતે, કોઈ રાજકીય રીતે, કોઈ ધાર્મિક રીતે આ વસ્તુ મુદ્દો આવતો નથી, પરંતુ જે તે સ્થિતિ હોય છે એ સ્થિતિને નિર્માણ કરીને લગ્નની વાત આવતી હોય છે, ત્યારે આના માટે કોઈ જવાબદાર પણ હું નથી માનતો। આજે દરેક સમાજમાં સ્થિતિ ખૂબ જ કઠિન છે। દરેકને દીકરીના માતા પિતા ભલે ગામડે રહેતા હોય, દીકરી ભલે ગામડે ભણી ગણીને મોટી થઈ હોય, પણ તેને ઘર તો અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરમાં જ વસાવવું હોય છે અને તેના કારણે આજે ગામડાઓમાં દીકરાઓની સગાઈ થઈ શકતી નથી। ગામડાઓમાં ભલે ગમે તેટલી સુખ સાહેબી હોય, પણ શહેરમાં
ઘર હોવું એ વર્તમાન સ્થિતિમાં શાકનો સવાલ બની ગયું છે. આજે અનેક પરિવારો પોતાની ખેતીની જમીનો વેચીને પણ શહેરમાં ઘર લેવા મજબૂર બન્યા છે અને તેના કારણે આજે શહેરોનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. મોટા શહેરોની ચારે બાજુ ઊંચા ફ્લેટ બની રહ્યા છે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. લોકોના છૂટકે પણ લોન લઈને મોંઘા ફ્લેટ લેવા માટે મજબૂર બની રહ્યા છે અને ફ્લેટને લઈ લીધા પછી પણ તેમના દીકરાના લગ્ન થઈ જશે તેવી કોઈ ગેરંટી હોતી નથી. જો દીકરો ભણેલો ગણેલો હોય, સારું કમાતો હોય અને તો પણ જો તેના લગ્ન ગામડા અને શહેરની વિચારસરણીના કારણે ન થયા હોય તો તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. આના માટે સમાજના આગેવાનોએ આગળ આવીને લોકોને સમજાવવા પડશે, તેમની માનસિકતા બદલવી પડશે, નહીં તો આગામી સમયમાં આ સ્થિતિ વધુ ગંભીર બની જશે અને પછી તેનો ઉકેલ કંઈ જ નહીં હોય. કારણ કે વાત ફક્ત અમરેલી પૂરતી સીમિત નથી. ઉત્તર ગુજરાતની અંદર પણ કેટલાય એવા જિલ્લા છે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ છે. છોકરાઓની સંખ્યામાં દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને આ જ કારણે લોકો બીજા રાજ્યોમાંથી પોતાના ઘરમાં લક્ષ્મી લાવે છે અને ક્યારેક એવું બને કે આ જ લક્ષ્મી લૂંટેરી દુલ્હન બનીને બધું સફાચટ કરીને જતી રહે છે. સ્થિતિ અમરેલીની છે અને ભરત કાનાબાની જે ચિંતા છે એ સમાજના તમામ જે આગેવાનો છે તેમના માટે પણ એક લાલબત્તી સમાન છે. કારણ કે જો આજે નહીં જાગીએ તો આવનારો દિવસ અને આવનારો સમય એ દરેક સમાજ માટે એક કઠિન સમય હશે. કારણ કે સ્થિતિ બદલાતી જઈ રહી છે. ભરત કાનાબાના આ તમામ શબ્દો એ વાતનો ઇશારો કરે છે કે સમાજની બદલાયેલી સ્થિતિ અને લોકોની જિંદગી જે રીતે બદલાઈ રહી છે તેના કારણે આ માઠા પરિણામો આવવાની હજુ આ શરૂઆત થઈ છે. ગામડાઓની અંદર હજુ પણ આ પરંપરા યથાવત રહે, ગામડાઓ ભર્યા રહે અને શહેરોની અંદર પણ જે રીતે એક આંધળી દોટ મુકાઈ છે તે ચિંતાનું એક કારણ પણ છે. થોડા દિવસ પહેલાં ભરત કાનાબારે પણ દારૂના દૂષણને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને એની અંદર પણ તેમનો એક ઉલ્લેખ એ હતો કે ગામડાઓની અંદર હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ પણ વધી રહ્યું છે. જો અમરેલી જેવા વિસ્તારની અંદર અથવા તો એની આસપાસના વિસ્તારની અંદર જેટલા પણ ગામડાઓ આવેલા છે, જો આ સ્થિતિ અથવા તો આ કારણ હોય તો તે પણ એક ખૂબ મોટું ચિંતાનું કારણ છે. અને સ્થિતિ એ પણ હોઈ શકે કે કોઈ નશાના રવાડે યુવાધન ચડી ગયું હોય તો કોઈ દીકરી અમરેલીમાં જવા તૈયાર ન હોય. આપણા કરતાં ભરતભાઈ કાનાબાર વર્ષોથી અમરેલીમાં રહે છે. અમરેલી એ રાજનીતિનું એપી સેન્ટર છે અને અહીં મોટા નેતાઓ પણ રહે છે. કદાચ આ વાત તેમના ધ્યાને પહોંચી હોય તો જાગવાની જરૂર છે. નહીં તો જે જિલ્લાએ ગુજરાતને મુખ્યમંત્રી આપ્યા સૌથી પહેલાં એ જ જો જિલ્લાની સ્થિતિ આ પ્રકારની હોય તે ખૂબ જ દારૂણ સ્થિતિ કહેવાય. સમાજને જાગવાની જરૂર છે, સમાજે એકજૂટ થવાની જરૂર છે અને સમાજ જો સાથે રહીને આ દિશામાં આગળ વધશે તો તેના પરિણામો માઠા નહીં હોય તે વાત પણ નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.